ડીસામાં મોતની ફેક્ટરીને લઈને હવે સરકાર એક્શનમાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક તંત્ર સાથે વાત કરી કલેક્ટર અને પ્રભારી મંત્રીને મદદ પૂરી પાડવા માટે સૂચન કર્યા છે। પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા। કોઈ પણ દોષિત હશે તો તેને છોડવામાં નહીં આવે તેવું નિવેદન બળવંતસિંહ રાજપૂતે આપ્યું છે। જે દટાયા છે તેમને બચાવવાના પ્રયત્નો ચાલુ છે તેવું પણ તેમણે જણાવ્યું। મુકામે જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે। મેં આદરણીય સીએમ સાહેબને જઈને અમારે વાત થઈ છે અને સીએમ સાહેબે સૂચના આપી છે। તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ ડીસા મુકામે જઈ રહ્યો છું। બચાવની કામગીરી ચાલુ છે। કોઈ પણ દોષિત હશે